નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ઉત્તરવાહિની પરિક્રમાવાસીઓને મોટી ભેટ, 302.40 કરોડના ખર્ચે 2 નવા પુલ મંજૂર। નર્મદા ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરતા લાખો શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ અને પરિક્રમા સમિતિના આયોજક પ્રકાશ મોદીની રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લામાં 302.40 કરોડના ખર્ચે 2 નવા પુલના નિર્માણની મંજૂરી આપી છે। કુલ ખર્ચ 302.40 કરોડ। ક્યાં બનશે પુલ? તો એક રેંગણ ઘાટથી રામપુરા 123.13 કરોડના ખર્ચે અને બીજો શહેરાવ ઘાટથી તિલકવાડા 179.27 કરોડના ખર્ચે। આ પુલ બનવાથી પરિક્રમાનો રૂટ 17 કિલોમીટર ટૂંકો થશે। શ્રદ્ધાળુઓને હોડીની હાર માડી મગરનો ભય અને ડૂબવાના જોખમથી મુક્તિ મળશે। આદિજાતિ વિસ્તારના 11 ગામોના 18,000થી વધુ લોકોને કનેક્ટિવિટી મળશે, જેનાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ચોમાસામાં પણ અવરજવરમાં સરળતા રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મળેલી આ ભેટ બદલ પ્રકાશ મોદીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ નિર્ણયથી સમય અને ઈંધણ બંનેની બચત થશે અને પરિક્રમા વધુ સુરક્ષિત બનશે। નર્મદે હાર ભારત દેશમાં અને સમગ્ર વિશ્વમાં નર્મદા નદી એ એક એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે। આમ તો 12 માસ એની પરિક્રમા કરવા માટે સમગ્ર દેશભરમાંથી અને વિશ્વભરમાંથી લોકો આવતા હોય છે, પરંતુ ચૈત્ર મહિનો એમાં માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા જે કરવામાં આવે છે અને એમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દેશભરના લોકો આ માં નર્મદાની પરિક્રમા કરે છે। આ રામપરાથી શરૂ થઈ અને શહેરાવથી તિલકવાડા અને ત્યાંથી થઈ અને રેંગણથી રામપરા જે પરત ફરવાનો રૂટ છે, આ રૂટમાં પરિક્રમા કરતા સમયે 2 વખત નદી પાર કરવી પડતી અને આ નદી પાર કરતા સમયે બોટની સુવિધાનો અભાવ હોય તો પુષ્કળ હાડમારી વેઠવી પડતી હતી પરિક્રમાવાસીઓને। અગાઉ જ્યારે 2020-21માં માત્ર 4 બોટ હતી અને તે વખતે પણ ખૂબ જ અફરાતફરી સર્જાયેલી અને અમે તે વખતે માન્ય મુખ્યમંત્રી શ્રી પાસે અને માન્ય પ્રધાનમંત્રી શ્રીને રજૂઆત કરી હતી લિખિતમાં કે આ રૂટ પર બ્રિજ બનાવવામાં આવે કે જેથી પરિક્રમાવાસીઓ બ્રિજ પાર કરી, બ્રિજ પર ચાલીને પાર કરી અને નર્મદા પરિક્રમા પૂર્ણ કરી શકે। કેમ કે બોટની સંખ્યા વધારવી અને કોઈ કંઈ પણ મુસીબત ઊભી થાય, કોઈ મોરબી જેવી દુર્ઘટના ના ઘટે એ માટેની અમારી રજૂઆત હતી। 2023માં પણ અમે લેખિતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રીને લેખિતમાં રજૂઆત કરી કે શહેરાવથી તિલકવાડાનો અને રેંગણથી રામપરા ના બંને રૂટ પર બ્રિજ બનાવવામાં આવે। 2025માં પણ અમે ફરી રજૂઆત કરી અને અમારી આ રજૂઆતને ધ્યાને લઈ માનનીય મુખ્યમંત્રી શ્રીએ 2 નવા બ્રિજનું બનાવવા માટેની જે જાહેરાત કરી છે, 302.40 કરોડના ખર્ચે શહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરા ના જે બ્રિજની જાહેરાત આ 2 દિવસ પહેલા જ કરી અને એના માટે સમગ્ર નર્મદા પરિક્રમાવાસીઓ અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોને વિશેષ આનંદ થયો છે। કેમ કે મેક્સિમમ લોકો આ ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે આ રૂટ પર થઈને પસાર થતા હોય છે। એટલે સરકારશ્રીને મારા પુનઃ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર અને સમગ્ર નર્મદા પરિક્રમાવાસીઓને પણ આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।